જય શ્રી રામ. આજરોજ 22 જાન્યુઆરી એટલે કે અયોધ્યાની અંદર ભગવાન રામલલ્લાના મંદિરનો ભવ્ય પ્રાગટ્યોત્સવ અને પ્રતિષ્ઠા નિમિત્તે ગામો ગામ ભારતના કોઈ પણ ગામડા, નાનું ગામ કેમ ના હોય, એમાં બિલખા આજે આ રામલલ્લાના મંદિરના પ્રતિષ્ઠાની ઉજવણી રૂપે પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્યજી ગોપાલાનંદજી બાપુના આશ્રમ એટલે કે રાવતેશ્વર ધર્માલયની અંદર આજે આ તમામ ઉત્સવ રંગે ચંગે મનાવી રહ્યો છે અને આખું ગામ જાણે હિલોળે રહ્યું છે. આખું બિલખા ગામ, ગોકુળિયું ગામ અને અયોધ્યા જેવું વર્તન ગામની અંદર જોવા મળે છે. રંગે ચંગે ઉજવાય છે, દુકાનો શણગારાય છે, સિરીઝ લગાય છે, રંગોળી પુરાય છે, દીવાઓ પ્રગટાવાય છે અને દરેક મંદિરોની અંદર રાવતેશ્વરની જેમ ધર્માલયની અંદર જેમ શણગાર કર્યા છે એવા તમામ મંદિરોની અંદર શણગાર સજી અને ભગવાન રામને પ્રતિષ્ઠા માટે દરેક ગ્રામજનો, બિલખાના નગરજનો તથા આ સંસ્થાના અગ્રણી અને હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી સંજયભાઈ રાવલ પણ ખભે ખભો મિલાવીને ગામના તમામ યુવક મંડળો, ગરબી મંડળો અને વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ આ તમામને વિશ્વાસમાં રાખી અને સુંદર મજાનું આયોજન કરાઈ રહ્યું છે. તો બિલખાની ધનઘડીને ધનભાગ ખરેખર બિલખા અયોધ્યા બની રહ્યું છે. આવતીકાલે શોભાયાત્રા બપોરે 4 કલાકે રાવતેશ્વર ધર્માલયથી થઈ રાવતપરા બજરંગ મહારાજ, હનુમાનજી મહારાજના મંદિરેથી પરત થઈ મેન બજાર, કાપડ બજાર, સોની બજાર અને ત્યારબાદ આંબલી શેરી થઈ નાગરેચાવાડી વિસ્તાર ફરી ત્યાંથી પરત કરી અને સ્ટેશન રોડ તરફ જઈ અને ત્યાં નાથમઢી ખાતે આ વિશાળ શોભાયાત્રાનું સમાપન થશે અને શોભાયાત્રામાં અનેક નામી અનામી તમામ આજુબાજુના સંતો મહંતો, તમામ ગ્રામજનો જોડાશે અને સ્વયંભૂ ગામ આ ઉત્સવની અંદર શોભાયાત્રામાં જોડાશે. અને આવતીકાલે ગામના પણ સંપૂર્ણ સહકાર આપી અને દુકાનો પણ વેપારીઓ બંધ રાખીને આ પ્રસંગે પોતાનો યોગદાન આપવા માટે અત્યારથી થનગની રહ્યા છીએ. ખરેખર બિલખા અયોધ્યા બની ગયું છે. જય શ્રી રામ. શ્રી રામચંદ્રમ શરણં પ્રપદ્યે. શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ દ્રવ દશરથ